સુરતના ડિંડોલીના પ્રયોસા પ્રાઇમ સોસાયટીમાં 2 વિંગમાં બીજા માળે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા ઘરમાં રહેલો સામાન અને રોકડા રૂપિયા બળીને ખાખ થઈ ગયો હતો. પરિવારજનો નોકરી પર ગયા હતા અને અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગમાં આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું, જેથી પરિવારજનો ભાંગી પડ્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં આગની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બીજા માળે ઘરમાં અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ છે. પરિવારજનો ઘરમાં આગમાં બળતું જોઈ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારે રડતા રડતા કહ્યું કે અમારી આખા જીવનની જમા પૂંજી બળીને ખાખ થઈ ગઈ છે. ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પરિવાર નોકરી ઉપર ગયું હતું અને ઘરમાં શોર્ટ સર્કિટ થતાં આખા ઘરમાં આગ લાગી ગઈ હતી, જેને કારણે ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આજુબાજુમાં રહેતા લોકોએ આગ પર પાણીનો મારો ચલાવી શરૂઆત કરી હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘર વખરી બળીને ખાખ થઈ જતા પરિવારજનો ભાંગી પડ્યા હતા અને ઘરને બળતું જોઈ રડી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મારું નામ રાણા દિવ્યા દિલીપભાઈ છે. અમે બધા જોબ પર ગયેલા હતા, તો આજુબાજુવાળાએ જાણ કરી કે તમારા ઘરમાં આગ લાગી છે, તો અમે આવ્યા. ફાયર બ્રિગેડવાળાએ બી આગ બુઝાવવાની કોશિશ કરી. પૂરા સામાન જલીને રાખ થઈ ગયો છે. શું વસ્તુ હતી ઘરમાં? સોફા હતા, મંદિરમાં પૈસા મૂકેલા તે બી જલી ગયા. પછી રસોડું આખું જલી ગયું, બધું જ જલી ગયું છે. નુકસાન થઈ ગયું. કેટલી રોકડ હતી ઘરમાં? પૈસા કેટલા હતા? 10,000 હતા. તમારા પપ્પાની કન્ડિશન કઈ હતી? મારા પપ્પાને એક મોટી બીમારી છે, કેન્સરની બીમારી છે. શું ન્યાયની માંગ અમને વાપસ જેવું હતું તેવું ઘર મળી જાય, વાપસ તેની સહાય માંગીએ છીએ અમે. મારું નામ ધર્મેશ રાણા છે, દિલીપભાઈ ધર્મેશ. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી. અમે બધા બહાર ઓફિસે ગયા હતા. મમ્મી બહાર ગઈ હતી મહેમાનના ત્યાં. તો આગ લાગી અને પછી આજુબાજુવાળાનો ફોન આવ્યો. પછી અમે બધા અહીંયા આવ્યા. આજુબાજુવાળાએ થોડી કોશિશ કરી આગ ઓલવાની, પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા. ઘરમાં બધું તમામ વસ્તુ રાખ થઈ ગયું છે. પ્રયોસા પ્રાઇમ દિંડોલી B3 બસવે દિંડોલીમાં આવ્યા છે. દિંડોલીમાં રહીએ છીએ. 4 વર્ષથી રહીએ છીએ અમે. આગથી બધું રાખ થઈ ગયું છે. સોફાથી લઈને બધું આખું ઘર. કયો સામાન હતો ઘરમાં? સોફા હતું, ટીવી હતું, ફ્રીજ હતું, પાણીનું બધું. મંદિરમાં પૈસા પણ હતા. 8-10 હજાર રૂપિયા જેવું હતું. એ પણ બધું રાખ થઈ ગયું.